સુરત ડોક્ટર સાથે ₹5 લાખની છેતરપિંડી કરનાર અને ચેક બાઉન્સ કેસમાં સજા પામેલો નાસ્તો ફરતો આરોપી વિજય ભાવસાર ઝડપાયો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવીને ચેક બાઉન્સના કેસમાં નામદાર કોર્ટ દ્વારા 1 વર્ષની સજા પામેલા અને લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપી વિજય રૂપચંદ ભાવસારને પુણા ગામ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ એક સ્થાનિક ડોક્ટર સાથે વ્યવસાયિક પરિચયનો ગેરલાભ ઉઠાવી ₹5 લાખની છેતરપિંડી આચરી હતી. શું હતો સમગ્ર મામલો? ચેક બાઉન્સ કેસની વિગત. પરિચય અને લેણદેણ. કતારગામ મેઇન રોડ પર રહેતા વ્યવસાયી ડોક્ટર સાહિલકુમાર વિનુભાઈ ઘોઘારી અને હોસ્પિટલ માર્કેટિંગનું કામકાજ કરતા વિજય રૂપચંદ ભાવસાર વચ્ચે પરિચય થયો હતો. આરોપી વિજયને ધંધા માટે નાણાંની જરૂરિયાત હોવાથી તેણે ડોટ સાહિલકુમાર પાસે ₹5 લાખ ની માંગણી કરી હતી. પ્રોમિસરી નોટ અને ચેક. ડોક્ટરે મિત્રતા અને વિશ્વાસના નાતે હાથ ઉછીના રોકડા તેમજ બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા ₹5 લાખ આપ્યા હતા. આ અંગે તારીખ 7 ફેબ્રુઆરી 2024ના રોજ એક પ્રોમિસરી નોટ પણ બનાવવામાં આવી હતી. ત્યારબાદ નાણાં પરત કરવા માટે આરોપીએ આઈસીઆઈસીઆઈ બેંક લી કડોદરા શાખાનો તારીખ 5.0 canvas/2024નો ₹5 લાખનો ચેક આપ્યો હતો. કોર્ટ કેસ. આ ચેક બેંકમાં જમા કરાવતા જ બાઉન્સ થયો હતો, જેથી ડોટ સાહિલકુમારે સુરત નામદાર કોર્ટમાં ચેક બાઉન્સની ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ સુરત કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ આરોપી વિજય ભાવસારને દોષિત ઠેરવ્યો હતો અને તારીખ 13 ઓક્ટોબર 2025ના રોજ નીચે મુજબનો આદેશ કર્યો હતો. આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. ફરિયાદી ડોક્ટરને વળતર પેટે 6% વ્યાજ સાથે ₹5 લાખ બાય દિન 6માં ચૂકવા આદેશ કરાયો હતો. જો આરોપી આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ બે મહિનાની સાદી કેદની સજા ભોગવવાનો પણ હુકમ કરાયો હતો. સજાના આદેશ બાદ આરોપી કોર્ટમાં હાજર થવાને બદલે પોલીસ પકડથી બચવા માટે નાસ્તો ફરતો થઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ રીતે ગોઠવી જાળ. પોલીસ કમિશનર શ્રી અને અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ અને કોર્ટ વોરંટવાળા ગુનેગારોને પકડવા માટે આપ ટાર્ગેટ સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈના માર્ગદર્શન હેઠળ અલગ ટીમો કાર્યરત હતી. દરમિયાન મોબાઈલ સ્નેચિંગ સ્કોડની ટીમને મળેલી ચોક્કસ બાતમી અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી વિજય ભાવસાર પુણા ગામ વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે તાત્કાલિક તરાપ મારીને તેને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ.